ડેસર તાલુકાના પીપલછટ ગામે ભાજપની જાહેર સભા યોજાઈ। મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ 22/4/2026ના રોજ ડેસર તાલુકાના પીપલછટ ગામે 135મી સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના અધ્યક્ષસ્થાને ભાજપની જાહેર સભા યોજાઈ હતી। હાલ ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે પીપલછટ ગામે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના 26 શિહોરા જિલ્લા પંચાયતના ઉમેદવાર મહેન્દ્રસિંહ સોલંકી તેમજ જેસર ગોપરી તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રશ્મિકાબેન અક્ષયકુમાર પંચાલને જંગી બહુમતીથી વિજય બનાવવા આજુબાજુના વિસ્તારમાંથી આવેલ ભાજપના કાર્યકરો, આગેવાનો, ધારાસભ્યશ્રીઓએ ઉર્જાસભર ભાષણમાં ભવ્ય જનસમુદાયને સંબોધતા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવાની જોરદાર અપીલ કરી હતી। તેમજ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે આખી જાહેર સભા ગુંજી ઉઠી હતી। સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રો સાથે ભારે બહુમતીથી ભાજપ જીતશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર। માત્ર કમળને જ વોટ આપશે। પણ ઘણા લોકો કે હારું આપ કઈ કામ તેમ થાય। મેં કીધું જો વર્ષો થઈ ગયા તાલુકાની જનતા જોડ મારો પરિવાર છે। આ તાલુકાની જનતા ડેસર હોય, સાવલી હોય, સાવલી નગર હોય કે વડોદરા ગ્રામ્ય હોય, જેને જે કહેવું હોય એ કે, પણ મને મારી જાત કરતા પણ વધારે ભરોસો મારી જનતા પર છે સાહેબ। 26મીએ જયારે મતદાન કરવા જશે, 26મીનું મતદાન મત બૂથ ઉપર જશે અને જ્યારે મશીન નજીક જશે ને એને કોઈ ઉમેદવારનો ચહેરો નહીં દેખાય, એના દીકરા, એના ભાઈ કેતનનો જ ચહેરો દેખાશે અને કમળ જ દેખાશે। આજ રોજ પીપલછટ મુકામે પાંડુ તાલુકા પંચાયત, જેસર ગોપરી તાલુકા પંચાયત અને લટવા અને શિહોરા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી મહેન્દ્રસિંહ, રાજુપુરા જેસર ગોપરી તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રશ્મિકાબેન, અમારા લટવા તાલુકા પંચાયતના ઉમેદવાર મંજુલાબેન અને જિલ્લા પંચાયતના ઉમેદવાર મહેન્દ્રસિંહ અને પાંડુ તાલુકા પંચાયતના ઉમેદવાર મારુતસિંહ અર્જુનસિંહના પ્રચાર અર્થે અને અહીંયા ધારાસભ્યશ્રી અત્રે પધાર્યા પીપલછટ। ખૂબ જ જંગી વેગની સાથે અહીંયા આપણે સભા કરી, સાથે સાથે લોકોનો આવકાર જોતા ડેસર તાલુકાના ડેસર જિલ્લા પંચાયત અને શિહોરા જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તમામે તમામ 16 સીટો જંગી બહુમતીથી જીતશે એવી આશા લોકોએ આપી છે અને એ આશા સાથે 26મીએ ખૂબ જ મત ભારતીય જનતા પાર્ટીને મળવાના છે। સાથે મારી સાથે બેન રશ્મિકાબેન છે, તેઓ જેસર ગોપરી તાલુકા પંચાયતના ઉમેદવાર છે। બેન મંજુલાબેન ગોકુલસિંહ છે, એ લટવા ગ્રામ પંચાયતના ઉમેદવાર છે। હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નરેન્દ્રસિંહ, ડેસર જિલ્લા પંચાયતનો ચૂંટણી ઇન્ચાર્જ અને વક્તાપુરા સરપંચ નરેન્દ્રસિંહ રાહુલજી। ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ આપી છે, તો તમે પહેલું શું વિકાસ કરશો? ભારતીય જનતા પાર્ટીએ બંને ઉમેદવારને ટિકિટ આપી છે, એ બંને રોડ, રસ્તા અને જ્યાં જ્યાં અત્યાર સુધી કચાશ છે એ તમામે તમામ વિસ્તારમાં પૂર્ણ કરવા માટે તેઓ બંધાયેલા છે અને આ સરકારની તમામ યોજનાઓ જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડવા માટે બંને ઉમેદવાર કટિબદ્ધ છે। તો તમે જીતીને આવશો તો તમે